ગુજરાત ભાજપ સંગઠનને લઈને સૌથી મહત્વના સમાચાર। જિલ્લા શહેર ભાજપ સંગઠનની બાકી રહેલી નિયુક્તિઓને લઈને કવાયત તેજ કરાઈ। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની બાકી નિયુક્તિ માટે કવાયત તબક્કાવાર બાકી રહેલા જિલ્લા અને શહેરનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે। જિલ્લા અને શહેરની બાકી નિયુક્તિઓ ટૂંક સમયમાં જ જાહેર થશે। એક અઠવાડિયાથી જિલ્લા શહેર ભાજપની નિયુક્તિ માટે બેઠકોનો દોર ધમધમી રહ્યો છે। પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી તબક્કાવાર બેઠક કરી રહ્યા છે। જિલ્લા અને શહેરના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી સંકલનમાંથી આવેલા નામ પર સ્ક્રુટિની કરવામાં આવી રહી છે। પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી નામ પર સ્ક્રુટિની કરી રહ્યા છે। જિલ્લા અને શહેર સાથે બાકી રહેલા પ્રદેશ માળખા અંગે પણ કવાયત શરૂ કરાઈ છે। જ્ઞાતિગત અને વિસ્તારગત સમીકરણને ધ્યાને રાખી આ કવાયત હાથ ધરાઈ છે। અમારી સાથે જોડાયા છે નિકુંજ જાની, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। નિકુંજ, હવે ફરી એકવાર આ કવાયત તેજ થઈ છે, માળખાગત જે પણ નિયુક્તિઓ કરવાની છે તેને લઈને શું વધુ અપડેટ્સ? જી અમિતા, છેલ્લા એક અઠવાડિયા 15 દિવસથી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પોતાના નિવાસ સ્થાને અલગ અલગ જિલ્લાઓ જે છે તેના જિલ્લાના હોદ્દેદારોનું બોલાવી રહ્યા છે। કવાયત એ છે કે સૌથી પહેલા જિલ્લા શહેરનું માળખું જે છે તે તૈયાર કરવામાં આવશે, કારણ કે જિલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિ કરી દેવામાં આવી છે, પરંતુ તેનું માળખું હજી સુધી નિયુક્ત નથી થયું। થોડા મહિનાઓ પહેલા ભાજપ તરફથી નિરીક્ષકો પણ જિલ્લાની અંદર મૂકવામાં આવ્યા હતા, જે નિરીક્ષકો પણ કોને નિયુક્ત કરી શકાય તે માટેના હોદ્દેદારોનું એક લિસ્ટ તૈયાર કરીને આવ્યા છે। પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી દ્વારા તમામ જિલ્લાઓને તબક્કાવાર બોલાવીને તેમની પાસેથી જિલ્લાનું માળખું તૈયાર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે। જાણકારી મળી રહી છે કે લગભગ 50% કરતા વધુ જિલ્લા અને શહેરોનું માળખું તૈયાર થઈ ચૂક્યું છે। બાકીના જિલ્લાઓ અને શહેરના માળખાને લઈને એક્સરસાઇઝ હજી ચાલી રહી છે અને સંભવિત રીતે જાન્યુઆરી મહિનાના અઠવાડિયામાં જ જિલ્લા શહેરનું માળખું તૈયાર કરીને જાહેર કરી દેવામાં આવશે। પેરેલલ પ્રદેશ ભાજપનું પણ માળખું જાહેર થવાનું બાકી છે અને તેના માટે પણ એ પ્રકારની જાણકારી મળી રહી છે કે લગભગ 40 થી 45 જેટલા પ્રદેશ હોદ્દેદારો માટે નિયુક્ત કરી શકાય તેવા લોકોનું એક લિસ્ટ દિલ્હી મોકલવામાં આવ્યું છે અને ત્યાંથી લીલી ઝંડી મળ્યા બાદ તે પૈકીના કેટલાક લોકોને પ્રદેશ માળખાની અંદર સમાવેશ કરવામાં આવશે। સ્થિતિ એ સ્પષ્ટ છે કે જ્ઞાતિગત અને વિસ્તારગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવશે। યુવા ચહેરાઓ હશે જેને ધ્યાનમાં રાખીને આ પ્રદેશ ભાજપનું અને જિલ્લા શહેરનું માળખું ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।